અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આવેલ નર્મદા કેનાલ ઓવરબ્રિજનું ડાયવર્ઝનનું કામ છેલ્લા ઘણા સમયથી અધૂરું અને ઠપ પડેલું છે। પરિણામે ધંધુકા તથા આસપાસના વિસ્તારના વાહન ચાલકો અને પરિવહન વ્યવસાયીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે ભારે માલવાહક વાહનો હવે ધંધુકાના માર્ગના બદલે ધોલેરા, પીપળી અને ફેદરા જેવા લાંબા માર્ગો અપનાવવા પડી રહ્યા છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। પરિવહન વ્યવસાયીઓ આર્થિક રીતે નુકસાની ભોગવી રહ્યા છે। ત્યારે ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી અટવાયેલું હોવા છતાં કોઈ સ્પષ્ટ સમય મર્યાદા નક્કી નથી કરવામાં આવી કે ન તો કોઈ કામગીરીમાં ગતિ જોવા મળી છે। આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક પગલાં નથી લેવાયા। ઘણા સમયથી ધંધુકા મોટા વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ લાગેલો છે। એના અનુસંધાને અમે લોકો ધારાસભ્ય શ્રી કાળુભાઈની ઓફિસે અત્યારે આવેદન આપવા આવેલા છીએ। રજૂઆત છે કે કેટલા સમયથી કેનાલનું બ્રિજ બંધ હોવા છતાં અમારે આમ ફરીને જવું પડે છે। વારંવાર રજૂ કરતાં ઘણો સમય લાગી ગયો છે, હજી એનો કંઈ ઉકેલ આવ્યો નથી। બીજું એ કે બહારની ગાડીઓ જાય છે અને ગામની ગાડીઓ જવા નથી દેતા। રાતે 2 કલાક પછી ગાડીઓ જાય જ છે, ઓલરેડી નીકળે જ છે, પણ અમારી ગાડીઓ કોઈ નીકળવા દેતા નથી।